નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ. જી પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જી નમસ્કાર. પ્રવીણભાઈ, જે રીતે હાલમાં ગોંડલની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જ નેતા જિગીશા પટેલ પર હુમલો કરવામાં આવ્યો, શું કહેવું છે આપણું? જુઓ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે આપના નેતા જિગીશાબેન પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ઘાતકી હુમલો કરવામાં આવ્યો, એમની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા. તો સૌ પ્રથમ તો મારું એવું માનવું છે કે સૌથી પહેલો તો લો એન્ડ ઓર્ડર ઉપર પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કોણે હુમલો કર્યો, કોણ કર્યું, શું કર્યું, એ વ્યક્તિનો શું બિઝનેસ છે, એ પછીનો પ્રશ્ન છે. પરંતુ આ રાજ્યની અંદર મહિલા સુરક્ષિતની જે વાતો થાય છે ભાજપની સરકારની અંદર, એ ક્યાંક અંશે ખોટી પડી છે. આજે રાત્રિના સમય તો ઠીક છે, પણ દિવસ દરમિયાન પણ એક મહિલા સુરક્ષિત નથી અને એમની ઉપર આ રીતના હુમલા થતા હોય તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડર અને પોલીસ અને આ રાજ્યના પ્રશાસન ઉપર અને બીજેપી સરકાર ઉપર આ પ્રશ્નાર્થ છે. જી પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટી દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે? ચોક્કસથી આમ આદમી પાર્ટી દ્વારા એ દિશાની અંદર આગળ વધવામાં આવશે. પોલીસ ફરિયાદની જે કંઈ વિપરીત ગતિવિધિઓ કરવામાં આવે અને પાર્ટી તરફથી જે કોઈ પણ લડાઈ લડવાની વાત આવે તો એમની અંદર ચોક્કસથી લડાઈ લડીશું અને સામેવાળા વ્યક્તિ જે કોઈ પણ હોય એમની સામે 110% જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. જે આ હુમલો કેમ કરવામાં આવ્યો છે, શું કહેવું છે આપણું આ અંગે? જુઓ, એ વાતમાં હું પણ એક યાત્રામાં છું, એટલે આખી વાત હજુ હું જાણી શક્યો નથી. પરંતુ કારણ કોઈ પણ હોય, કોઈને પણ અધિકાર નથી કે કોઈ ઉપર હુમલો કરવો, એક મહિલા ઉપર હુમલો કરવો. આ રાજ્યમાં કોઈને અધિકાર નથી. કાયદો કોઈના ઘરનો નથી. એટલે મજા આવે ત્યાં હુમલો કરી દે. અને આમ આદમી પાર્ટીના નેતા ઉપર જ કેમ વારંવાર હુમલાઓ થાય છે? સતત તમે ઘણા સમયથી જુઓ તો છેક વિસાવદર લેરિયા પ્રકરણથી લઈને અત્યાર સુધીમાં અઢળક હુમલાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર થયા છે. કોંગ્રેસના નેતા ઉપર ક્યારેય હુમલા થતા નથી, ભાજપના નેતા ઉપર ક્યારેય હુમલા થતા નથી. અને એ પણ એક હદ વટાવીને મહિલાઓ ઉપર હુમલા કરવા, આ તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ગુજરાત માટે પણ શરમજનક ઘટના છે. જી પ્રવીણભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી આભાર.